ઉનાળાની ઋતુમાં શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને હજુ ભાવ વધે તેવી શક્યતાઓ વેપારીઓ બોલી રહ્યા છે। ડભોઈ શહેર અને તાલુકા મોટાભાગના શાકભાજી 80 થી 70 સુધી રૂપિયા ઉપરાંત કુવાને કારણે ગૃહિણીઓનું બજેટમાં મુશ્કેલી પડી રહી છે। શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારના મોટાભાગના શાકભાજી સસ્તા મળતા હતા, પરંતુ ઉનાળાની સિઝનમાં શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં તુવેર, સિંગ, ચોળાફળી, ગવાર, ભીંડી, ભાજી, લીંબુ વગેરે શાકભાજી 80 થી 70 રૂપિયા ઉપરાંત કિલોનું વેચાણ ડભોઈ માર્કેટમાં જોવા મળી રહ્યું છે અને હજુ ઉનાળાની ગરમીને કારણે શાકભાજીની આવક ઓછી થવાને લઈ ભાવમાં વધારો થઈ શકવાની શક્યતા વેપારીઓમાં બોલાઈ રહ્યું છે, ત્યારે ગૃહિણીઓનું બજેટમાં મુશ્કેલીઓ પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી, ડભોઈ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।